તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો આજના વિડીયોમાં તો આપણે એના ટ્રેક્ટર રેતી નાખવા માટે આવવાનું છે। તમને આગળ વિડીયોમાં આપણે વાત કરી હતી કે મકાન બનાવવાનું છે કરવા, એટલે થોડો ઘણો સ્ટોક કરવાનો છે આપણે રેતીનો અને પાણાનો। એટલે જો આજે રેતી નાખવા આવવાનું છે આપણે લગભગ છે તો 8 સાડા 8 જેવું વાગવા આવી ગઈ છે સવારના। જો આજે આખા દિવસમાં આવી જાય ને તો લગભગ આવી જશે। ફોન તો કર્યો તો આગળ આવી છે ઘડીક પહેલાં, એટલે આગળ દેખાડશે। બાકી સાંજે આવી છે તો સાંજે દેખાડશું ને। આજે છે હોળી, એટલે હોળીની તમને બધાને હાર્દિક શુભકામના। તો આજે હોળી છે એટલે કાલનો આપણે વિડીયો અપલોડ કરી દઉં। આજે અપલોડ નહીં થાય કેમ કે થોડું કામ હતું એટલે। ચાલો કરીએ આપણા વિડીયોની કન્ટિન્યુ। વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આજે ટ્રેક્ટર રેતી નાખવા આવે છે એટલે એ બધું આખે વિડીયોમાં આવશે, તો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો। મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 ને। જો આપણે વડલો થોડો ઘણો કાપ્યો છે કેમ કે બહુ જ મોટો થઈ ગયો હતો, કેમ કે હવે ઉનાળો આવે છે એટલે પછી પાંદડાને ખરવાનું થાય। ચોમાસામાં પછી અત્યારે કાપો નહીં, ઉનાળામાં તો તમે ચોમાસામાં પાછું બહુ જ મોટો થઈ જાય એટલે પવનનો થોડો ઘણો તકલીફ પડે। એટલે બાકી આની મને ખેતરમાં જેટલી ડાયરેક્શન જો બધી આવતી હતી ને આસી કાપી નાખી છે। શીકોડી પણ કાપવાની છે આજે આપણે, કેમ કે શીકોડી આપણે મકાન પાછળ ખેવાનું થાય એટલે અહીંયા પણ શીકોડી પણ નહીં છે, એટલે એ કાપવાનો છે ને વડલો જો એટલો આપણે કાપ્યો। આપણે કેટલી ઘડી છે કાપતા હતા, 2-3 કલાક છે આપણે કાલે કાપ્યો હતો, એટલે આજે થોડો ઘણો કાપ્યો એટલે જો ફાઇનલ એક છે વડલો કપાઈ ગયો છે ને હવે શીકોડીનો કાપવાનું થાય હાવ, કેમ કે મકાન ખેવા થાય એટલે નડે છે। બાકી વડલો જો આ બધું સાફ કરી નાખ્યો છે। આની મેન સાઈડમાંથી થોડો ઘણો કાપવાનું છે બીજેથી। તારી મોબાઈલ લાઈટ ઠીક કરી ને ઓકે। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 ની। આપણે જો ટ્રેક્ટરની આગળ વાઇસલી લાઇટ હોય ને ઉડી ગઈ છે, એટલે જો બીજી લાઇટ લઈએ એટલે કેવો પ્રકાશ પડે તમને દેખાડી જો કેમેરો ફેરવીને। કઈ તો બંધ કઈ ચાલો કર બંધ કરી ચાલુ કર કર। આપણી જે નોર્મલ લાઇટ આવતી ને એમાં એટલો બધો પ્રકાશ ન પડે, એમાં ખાલી ટીલી એક જ પડતી, એટલે આમાં જોઈ લઈએ કે દી જીમ કરી નાખે। જો બંધ કરીને ચાલુ કરીને તમને દેખાડું એટલે કઈ રીતના પ્રકાશ પડે એકદમ મસ્ત જોઈ લ્યો। આખે આમ બધે તો ફેંકાયેલો પ્રકાશ પેલાય, બાકી ઓલી લાઇટ હોય ને એમાં એક ટીલી એક પડે, એટલે બાકી એટલી બધું કંઈ આવતી નથી ને। 550 ની નીકળી એક જ લાઇટ આવી છે એટલી, એટલે મુખી છે પણ એ પ્રમાણે પણ એનું કામ પણ સારું છે જોરદાર એકદમ। તમે મિત્રો ટ્રેક્ટરમાં નખાઈ જાઓ, આ રીતની લાઇટ તમને બહુ જ કામ કરશે રાત્રે જે ખેડૂત મિત્રો આપતા હોય ટ્રેક્ટર। તો મિત્રો આજે છે બીજો દિવસ ને જો શીકોડી કાપવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે। શીકોડી કાપી તો નથી આપણે કેમ કે મકાન વાહે કેવો છે એટલે ત્યાં બનાવી છે, ત્યાં મકાન આવશે એટલે કાપવાની છે શીકોડી। ચાલો શીકોડી કાપીને વિડીયોની કન્ટિન્યુ કરીએ આપણે પાછો। માર 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 રોકાઈ જાય કોઈ આમ નથી થયું। મિત્રો 2 દાયરતીમાંથી 1 દાયર આપણે કાપી નાખી છે। જો હજી તો 2 ઉભ્યું છે, 3 નથી આપણે ફૂલ, હવે 2 ને કાપી નાખવાની છે આપણે। આશા પીછડા બધા ભેગા કરી લીધા અને બાટાવાળા નાખી દઈએ એટલે બધી નીચે પડી રહે। 2 રહી છે, જો 1 કાપી નાખી એટલે શીકું નીકળે। મિત્રો હજી તો શીકડી કાપવાનું કામ ચાલુ છે, વાર લાગે કેમ કે બહુ જ બધી શીકડી બહુ જ હોય ને કઠણા બહુ જ હોય। તો જો આપણે રેતીના ટ્રેક્ટર પર આજે બપોરે આવી જાય નાખવા માટે કહેતા હતા, હવે બપોરનું આવે કે સાંજે આવે તો આપણે સાફ કરી રાખ્યું છે, હવે કે અહીંયા આવે જ્યાં આવશે ત્યાં આપણે નાખી દઈએ। કેમ કે શીકડી નખાઈ જાય એટલે અહીંયા રેતી નાખવાનું છે ને કપાઈ જાય ને એટલે થોડું ફૂંકાઈ જાય, કેમ કે પછી તાજી ગાડીને મકાન કરવા ગયો ને તો મૂરિયા બહુ જ ઊંડા હોય એટલે તે ફૂંકાઈ નહીં ઘડીકમાં, એટલે વાર સુધી કપી નાખીએ તો પરવા થાય તો બધી મૂરિયા બધા નીકળી જાય ને અહીંયા પાણાની ગાડી આપણે ઉતારવાની છે। એટલે બાકી શીકોડી આડી હોય ને પાણા અહીંયા નખાય એમ છે નહીં, એટલે શીકોડી કપાઈ જાય તીકડી પાણાની ગાડી નખાય અહીંયા। તો મિત્ર આજે સાંજે વાઇડમાં આપણે જવાનું છે, આપણે ગામમાં તમને દેખાડીશ। મિત્રો અત્યારે વાગી ગયા 8:30 આજે વાઇડ એટલે આજે વાઇડમાં આવી ગયા।
એટલું જ હતો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર.